વિદ્યાર્થી મિત્રો, આપણે વંદાના શ્વસન તંત્રની વાત કરીએ તો વંદાનું જે શ્વસન તંત્ર જે છે એ શાખિત શ્વાસ નળી એ નળીઓનું જાળું ધરાવે છે, એટલે કે શ્વાસ નળીઓનું બનેલું છે. હવે આ જે શ્વાસ નળીઓ જે છે એટલે કે શ્વસન તંત્ર જે છે એ શ્વસન તંત્ર બે ભાગોનું બનેલું છે અને એમાં એક ભાગ જે છે એને કહેવામાં આવે છે શ્વસન નલિકાઓ અને બીજો ભાગ અથવા બીજી રચના જે છે એને કહેવામાં આવે છે શ્વસન છિદ્રો. આમ વંદાનું શ્વસન તંત્ર એ શ્વસન નલિકાઓ અને શ્વસન છિદ્રો દ્વારા બનેલી આવી જે શાખિત શ્વાસ નળીઓ જે છે એ શ્વાસ નળીઓનું એક ઝાડામય રચના, ઝાડા જેવી રચના જે છે ધરાવે છે. અને આ શ્વસન નલિકાઓ જે છે એ સમગ્ર દેહમાં પથરાયેલી જોવા મળે છે. એટલે ઝાડાની જેમ આપણને પથરાયેલી જોવા મળે. એટલે વંદાના શરીરની અંદર તમે શ્વસન તંત્ર જુઓ તો એ આવી શાખિત નલિકાઓનું બનેલું જાળીમય રચના ધરાવતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે એક આકૃતિ છે જોઈએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો વંદાનું આ શ્વસન તંત્ર છે. હવે એ શ્વસન તંત્ર જે છે એની અંદર આવેલી જે રચનાઓ જે છે એ બે પ્રકારની, એક શ્વસન નલિકાઓ અને બીજી જે છે શ્વસન છિદ્રો. આકૃતિની અંદર તમે આ બંને રચનાઓ જે છે એ જોઈ શકો છો. તો આ જે છે બધી નલિકાઓ છે, આ મુખ્ય નલિકાઓ છે અને એમાંથી નીકળતી આ બધી પેટા શ્વાસ નલિકાઓ છે. નાની નાની જે શ્વસન નલિકાઓ હોય કે જે સૂક્ષ્મ શ્વસન નલિકાઓની અંદર ઉપવિભાજિત થયેલી હોય તો એ આ નલિકાઓ છે. અને બીજો ભાગ છે શ્વસન છિદ્ર. તો વંદાના શરીર જે છે એની પાર્શ્વ બાજુ એટલે આ બે બાજુઓ, એ બે બાજુ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણને આવી રીતે શ્વસન છિદ્રો જે છે એ બતાવેલા છે. હવે આ બંને પાર્શ્વ બાજુ પર તમે આવેલા શ્વસન છિદ્રો જે છે એ શ્વસન છિદ્રો બે ભાગની અંદર વહેંચાયેલા છે. એમાં ઉરસ પ્રદેશની અંદર આપણને બે જોડ શ્વસન છિદ્રો આવેલા જોવા મળે છે. ઉરસ પ્રદેશ છે એમાં આવી એક અને એક આ એવી બે જોડ, અને ઉદર પ્રદેશ જે છે એની અંદર આપણને 8 જોડ શ્વસન છિદ્રો જે છે આવેલા જોવા મળે છે. એટલે આવી રીતે કુલ 10 જોડ શ્વસન છિદ્રો વંદાના શરીરમાં ઉરસ પ્રદેશમાં અને ઉદર પ્રદેશમાં આવેલા હોય. હવે આ દરેક શ્વસન છિદ્રો જે છે શ્વસન નલિકાઓ સાથે જોડાયેલા હોય અને આ નલિકા, આ શ્વસન નલિકા છે તો એ શ્વસન નલિકાઓ જે છે શાખાઓમાં વેપાય છે. તો આવી શાખિત જે શાખાઓ જે છે એને સૂક્ષ્મ શ્વસન નલિકાઓ કહેવામાં આવે. એટલે શ્વસન નલિકા એ શ્વાસ નલિકાઓમાં ફેરવાય અથવા તો શ્વસન નલિકાઓમાં ફેરવાય અને આ શ્વસન નલિકાઓ ફરીથી પાછી આવી શાખિત સૂક્ષ્મ શાખાઓમાં ફેરવાય, જેને સૂક્ષ્મ શ્વસન નલિકાઓ કહેવામાં આવે. અને સમગ્ર દેહની અંદર આ શ્વસન નલિકાઓ અને પાર્શ્વ બાજુએ આવેલા જે શ્વસન છિદ્રો છે એની મારફતે આ દેહની અંદર શ્વસન નલિકાઓ જે છે ઝાડાની જેમ આપણને પથરાયેલી અથવા તો ફેલાયેલી જોવા મળે છે. હવે આ જે રચનાઓ જે છે એની કેવી રીતની ગોઠવણી આવી છે એની આપણે થોડીક વાત કરીએ તો વંદાની અંદર આ જે શ્વસન છિદ્રો જે છે એ 10 જોડ છે. હવે આ 10 જોડમાંથી બે જોડ જે છે એ ઉરસ પ્રદેશમાં, બે જોડ, અને ઉદર પ્રદેશ જે છે એ ઉદર પ્રદેશમાં 8 જોડ શ્વસન છિદ્રો આવેલા છે. એટલે આવી રીતે આપણને કુલ 10 શ્વસન છિદ્રો જોવા મળે. હવે આ દરેક શ્વસન છિદ્રો જે છે એ આ શ્વસન નલિકાઓ સાથે જોડાયેલું હોય છે. હવે આવી પાતળી જે શાખિત નલિકાઓ જે છે એ નલિકાઓ એટલે કે શ્વસન નલિકાઓ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત થયેલી હોય એ હવામાંથી ઓક્સિજનનું
શરીરના બધા જ જે ભાગો જે છે એ ભાગો તરફ વહન કરવાનું કામ કરે છે. હવે વંદાની અંદર આ જે શ્વસન નલિકાઓ જે છે એની 3 મુખ્ય શ્વસન નલિકાઓ છે. અને આવી જે 3 મુખ્ય શ્વસન નલિકાઓ જે છે એમને કહેવામાં આવે છે શ્વસન નલિકા કાંડ. અને આ શ્વસન નલિકા કાંડ કે જે 3 છે એમાંની એક જે છે એ પૃષ્ઠ બાજુએ આવેલી હોય શ્વસન નલિકા તો એને પૃષ્ઠ લંબ કાંડ કહેવામાં આવે. બીજા પ્રકારની જે શ્વસન નલિકા કાંડ જે છે એ વક્ષ બાજુ આવેલો છે એટલે એને વક્ષ લંબ કાંડ કહેવાય. અને ત્રીજી પાર્શ્વ આજુબાજુ આવેલી હોય એટલે એને પાર્શ્વ લંબ કાંડ કહેવાય. આમ શ્વસન નલિકાઓના જે કાંડ 3 છે પૃષ્ઠ, વક્ષ અને પાર્શ્વ, તો આ શરીરની પૃષ્ઠ બાજુએ, શરીરની વક્ષ બાજુએ, શરીરની પાર્શ્વ બાજુએ આવેલા બધા જ લંબકાંડ જે છે એ જોડાઈ અને અનુપ્રસ્થ શાખાઓ દ્વારા એક ઝાડામય રચના, આપણે આકૃતિની અંદર જોયું તો ઝાડામય રચના જે છે એ આપણને વંદાના સમગ્ર દેહની અંદર પથરાયેલી આપણને નલિકા સ્વરૂપે જોવા મળે છે. હવે આ દરેક લંબકાંડ જે છે એ લંબકાંડમાંથી ઉદ્ભવતી જે શાખાઓ જે છે, હવે દાખલા તરીકે પૃષ્ઠ લંબકાંડમાંથી ઉદ્ભવતી જે શાખાઓ જે છે એ પૃષ્ઠ બાજુના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓને હવા પૂરી પાડે અથવા તે પથરાયેલ હોય છે. એવી જ રીતે વક્ષ લંબકાંડ જે છે એ વક્ષ બાજુએ ચેતારજ્જુ અને વક્ષ બાજુના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓને પથરાયેલ હોય છે. એટલે કે વક્ષ લંબકાંડ જે છે એ ચેતારજ્જુ અને વક્ષ બાજુના જે સ્નાયુઓ જે છે એને હવા અથવા તો ઓક્સિજન પૂરો પાડે છે. જ્યારે ત્રીજા પ્રકારની જે છે પાર્શ્વ શાખા એને કહેવામાં આવે છે મધ્ય શાખા. પૃષ્ઠ બાજુ પૃષ્ઠ શાખા, વક્ષ બાજુ એ વક્ષ શાખા અને મધ્યમાં મધ્ય શાખા. તો આ છે વક્ષ શાખા, એ રીતે આ પૃષ્ઠ બાજુમાંથી નીકળતી પૃષ્ઠ શાખા અને આ મધ્ય પાર્શ્વખંડમાં નીકળતી મધ્ય શાખા. તો આ મધ્ય શાખા જે છે એ અન્નમાર્ગ જે છે એ અન્નમાર્ગ તરફ પથરાયેલ હોય છે. એટલે કે એ અન્નમાર્ગ જે છે એ અન્નમાર્ગના જે ભાગો અથવા તો અંગો જે છે એ અંગોને ઓક્સિજન પૂરો પાડે છે. તો આવી રીતે આપણને 3 પ્રકારની કાંડ જે છે પૃષ્ઠ, વક્ષ અને પાર્શ્વ, આવા 3 કાંડ જે છે એમાંથી નીકળતી શાખાઓ જે છે એને પૃષ્ઠ બાજુમાંથી પૃષ્ઠ શાખા, વક્ષ લંબકાંડની વક્ષ શાખા, પાર્શ્વખંડમાંથી નીકળતી મધ્ય શાખા જે શરીરના જુદા જુદા ભાગોમાં પથરાયેલ છે એટલે કે એ ભાગોની અંદર ઓક્સિજન જે છે પૂરો પાડે છે. ત્યાર પછી આ દરેક શાખાઓ જે છે એ બધી જ શાખાઓ વારંવાર શાખિત બને અને સૂક્ષ્મ શ્વાસ નલિકાઓમાં પરિણમે. અને આ શ્વાસ નલિકાઓ જે છે એ બધી જ શ્વાસ નલિકાઓમાં ઉપવિભાજિત થાય છે. અને આ બધી સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ જે છે એ સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ પેશીઓમાં પ્રવેશી શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે. અને એના અંતિમ છેડા જે છે એ શ્વાસ નલિકાના અંતિમ છેડાઓ બંધ
હોય છે. હવે આ દરેક શ્વાસવાહિકા કે જે સૂક્ષ્મ શ્વાસવાહિકાનો ભાગ છે, સૂક્ષ્મ શ્વાસવાહિકા એ આ શ્વસન નલિકાનો ભાગ છે. શ્વસન નલિકા એ શ્વસન નલિકાઓનો બનેલો છે અને આ દરેક શ્વસન નલિકાઓ જે છે એના છેડા ઉપર આવા શ્વસન છિદ્રો આવેલા હોય છે. શ્વસન છિદ્રો જે છે કે જે કુલ 10 છે, આપણે વાત કરી ઉરસ પ્રદેશમાં 2 અને ઉદર પ્રદેશની અંદર આવા 8 જોડ છિદ્રો જે છે આપણને આવેલા છે. હવે આ બંને એટલે કે કુલ 10 પ્રકારના જે શ્વસન છિદ્રો જે છે એ દરેક શ્વસન છિદ્ર જે છે એ શ્વસન છિદ્ર પરિવલય તરીકે ઓળખાતા એક રચના છે જેનું નામ છે પરિવલય. તો આ પરિવલય તરીકે ઓળખાતા એક વલય એટલે ગોળ વલયાકાર દઢક થી કાઇટિનનું એક દઢક હોય એનાથી ઘેરાયેલું હોય છે અને એની અંદર દઢક જે છે એ દઢકની અંદરની તરફ હવા ભરેલું શ્વસન કોટર આવેલું હોય. કોટર જે છે એને શ્વસન કોટર કહેવાય. તો કોટર જે છે શ્વસન કોટર જે છે એ આવેલું હોય છે અને આ શ્વસન કોટરથી શ્વસન નલિકા જે છે એ નલિકાનો આરંભ થાય. દરેક શ્વસન છિદ્ર જે છે એ શ્વસન છિદ્રની ફરતે દઢલોમોથી રચાતી ચારણી જેવી રચના શ્વસન છિદ્રોની ફરતે જોવા મળે છે, જે હવા દ્વારા દાખલ થતા કચરો જે છે તો એ કચરાને અટકાવવાનું કામ કરે છે અથવા તો એને પ્રવેશતો અટકાવે છે. તો અહીંયા આગળ આપણને આ શ્વસન છિદ્રો જે છે એ અને શ્વસન નલિકાઓ દ્વારા ઝાડામય રચના ધરાવતું શ્વસન તંત્ર જે છે એ વંદાની અંદર આવેલું જોવા મળે છે. અહીંયા આકૃતિની અંદર ફરીવાર તમે જોઈ શકો છો. તો આ એની પાર્શ્વ બાજુઓ છે. એ પાર્શ્વ બાજુઓ પર તમે આ છિદ્રો જે છે એ છિદ્રોને જોઈ શકો છો. તો બંને બાજુએ આવા શ્વસન છિદ્રો હોય એમાંના 2 જોડ જે છે એ આ ઉરસ પ્રદેશમાં અને 8 જોડ જે છે ઉદર પ્રદેશમાં આવેલા હોય. હવે દરેક શ્વસન છિદ્ર જે છે એની બહારની બાજુએ દઢલોમના બનેલા આપણને વિશિષ્ટ રચના ધરાવતા એવી ચારણી જેવી રચનાઓ આવેલી જોવા મળે છે. એ ચારણીઓ જે છે એ આ હવા જ્યારે શ્વસન છિદ્રોમાં દાખલ થાય ત્યારે હવાની અંદર રહેલો જે કચરો અથવા તો સૂક્ષ્મ જીવો જે છે એને પ્રવેશતા અટકાવવાનું એટલે ગરણી જેવું કાર્ય કરે છે. અને ત્યાર પછી દરેક શ્વસન છિદ્રનો અંતિમ ભાગ જે છે એ આવી રીતે શ્વસન નલિકાઓ જે છે દેખાય એ શ્વસન નલિકાઓ સાથે જોડાયેલી હોય. આ શ્વસન નલિકાઓ જે છે એ શાખાઓમાં વિભાજિત થાય. તો આ બધી શાખાઓ દેખાય છે. આ બધી શાખાઓ જે છે એ શ્વાસવાહિકાઓ, સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ અને શ્વાસવાહિકાઓની અંદર વિભાજિત થયેલા હોય અને સમગ્ર દેહની અંદર આ શ્વસન છિદ્ર, શ્વસન નલિકા, સૂક્ષ્મ શ્વાસ નલિકા, શ્વાસવાહિકાઓ દ્વારા આખા ઝાડામય રચના ધરાવતું આપણને દેહની અંદર પથરાયેલું શ્વસન તંત્ર જે છે જોવા મળે છે. વંદાની અંદર શ્વસનની ક્રિયા જે છે એ આ શ્વસન છિદ્રો અને શ્વસન નલિકા દ્વારા થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ જે વાત કરી એ છે વંદાના શ્વસન તંત્રની. અને આ શ્વસન તંત્ર જે છે કે જે પ્રસરણની ક્રિયા દ્વારા શ્વસન તંત્ર પ્રસરણની ક્રિયા દ્વારા વાત વિનિમય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી વંદાના શ્વસન તંત્રની. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ વંદાનું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જનની ક્રિયા સાથે
સંકળાયેલા જે અંગો જે છે એ અંગો દ્વારા રચાતું તંત્ર એટલે એને કહેવાય ઉત્સર્જન તંત્ર. અને આ ઉત્સર્જન તંત્રનું કાર્ય છે નકામાં નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો જે છે કે જે ઝેરી છે એ દ્રવ્યોનું નિકાલ કરવાનું કામ કરે છે. વંદાની અંદર આ જે ઉત્સર્જન અંગ જે છે એ ઉત્સર્જન અંગ મધ્યાંત્ર અને પશ્વાંત્ર ના જોડાણ આગળ પીળાશ પડતા પીળા રંગની પાતળી અને 150 જેટલી સંખ્યામાં આવેલી લાંબી પોલી નલિકાઓ જે છે જેમને કહેવામાં આવે છે માલપીય નલિકાઓ આવેલ હોય છે. આ માલપીય નલિકાઓ જે છે એ વંદાના ઉત્સર્ગ એકમ કહેવાય છે. વંદાના ઉત્સર્ગ એકમ કયા? તો માલપીય નલિકાઓ. અને આ જે પ્રત્યેક નલિકા જે છે એ પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ આપણે અધિચ્છદના પ્રકારો જોયા હતા. એની અંદર આવા બે પ્રકારના અધિચ્છદ આવતા હતા. એક વિશિષ્ટ પ્રકારની એક કોષીય અથવા તો બહુકોષીય રચના ધરાવતી ગ્રંથિમય પેશીઓ કે જે સ્ત્રાવનું કામ કરતી હોય, અને બીજી સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષો જે છે એની ઉપરની તરફ આપણને કોષરસીય જીવરસના બનેલા પ્રવર્ધો કે જેને આપણે પક્ષમ કહીએ છીએ એ પક્ષમ ધરાવતી એવી પક્ષમલ અધિચ્છદ જે છે એ આ દરેક માલપીય નલિકાઓ જે છે એમાં આપણને આવૃત થયેલી જોવા મળે છે. એટલે માલપીય નલિકાઓની અંદર ગ્રંથિમય તેમજ પક્ષમલ પેશીઓ જે છે કોષો જે છે એનાથી આવૃત થયેલી આપણને એની દિવાલ અથવા તો સ્તર જે છે જોવા મળે છે. હવે આ માલપીય નલિકાઓ જે છે એ માલપીય નલિકાઓ વંદાના શરીર ગુહા જે છે એ શરીર ગુહાની અંદર આપણને લટકતી જોવા મળે છે. અને તે નાઇટ્રોજન યુક્ત નકામા જે દ્રવ્યો છે એ દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક એસિડ માં ફેરવે છે અથવા તો રૂપાંતરિત કરે છે. અને આ યુરિક એસિડ તેને એટલે યુરિક એસિડ જે છે એનો નિકાલ પશ્વાંત્ર દ્વારા થાય છે. દરેક માલપીય નલિકાઓ જે છે એ વંદાના શરીરની અંદર આવેલા જે પ્રવાહી જે છે એમાંથી નાઇટ્રોજનયુક્ત નકામા જે દ્રવ્યો છે એનું શોષણ કરી અને એને યુરિક એસિડમાં ફેરવે અથવા તો રૂપાંતરિત કરે અને ત્યાર પછી એનો પશ્વાંત્રની અંદર નિકાલ કરે. પશ્વાંત્રની મદદથી એ શરીરની બહાર
એ નિકાલ પામે. અહીંયા આગળ યુરિક એસિડ જે છે, નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો જે છે એને યુરિક એસિડમાં ફેરવે છે. એટલે યુરિક એસિડમાં ફેરવાતા હોવાથી આવા પ્રાણીઓ જે છે એમને કહેવામાં આવે છે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ, અથવા તો આ જે ક્રિયા જે છે એને યુરિક એસિડ ત્યાગ ઉત્સર્જન કહેવામાં આવે છે. બીજો શબ્દ છે એના માટે યુરિકોટેલિક એનિમલ. યુરી એટલે કે યુરિક એસિડ નો ત્યાગ કરતા હોય તો એવા પ્રાણીઓને કહેવામાં આવે છે યુરિકોટેલિક અથવા તો યુરિક એસિડ ત્યાગી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય પણ વંદાની અંદર આપણને માલપીજન નલિકા સિવાય પણ અન્ય ઉત્સર્ગ અંગો અથવા તો ઉત્સર્જનનું કાર્ય કરતા અંગો જે છે આવેલા જોવા મળે છે. અને આવા અન્ય કાર્યો જે છે અંગો જે છે એમાં એક છે મેદકાયો, બીજા જે છે એ છે નેફ્રોસાઇટ, ઉત્સર્ગ કોષો, અને ત્રીજા જે છે એ છે યુરિકોઝ ગ્રંથિઓ. આ યુરિકોઝ ગ્રંથિઓ ગ્લેન્ડ જે છે એ પણ ઉત્સર્જનની ક્રિયામાં સહાય કરે છે. પણ મુખ્ય ઉત્સર્જન અંગ જો કોઈ હોય તો એ છે માલપીજિયન નલિકાઓ. બાકી આ ઓછા પ્રમાણમાં મેદકાય, નેફ્રોસાઇટ યાની કે ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિઓ જે છે એ પણ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ કરે છે. નાઇટ્રોજનયુક્ત પદાર્થોને યુરિક એસિડમાં ફેરવે અને આવા યુરિક એસિડ દ્વારા અથવા તો યુરિક એસિડ સ્વરૂપે જે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોનો નિકાલ થાય એને યુરિક એસિડ ત્યાગી કહેવામાં આવે અથવા તો એને યુરિકોટેલિક તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે વંદાનું ઉત્સર્જન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે વંદાની અંદર ઉત્સર્જન અંગો જે છે એ ઉત્સર્જન અંગો કેવા હોય તો આપણે એની સામાન્ય બાબત જે છે એ આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. વંદાના ઉત્સર્જન અંગો જે છે એ અહીંયા આગળ હું તમને આકૃતિની અંદર બતાવું છું કે જે ઉત્સર્જનની ક્રિયા જે છે એ ક્રિયા સાથે સંકળાયેલા છે. તો આવા ઉત્સર્જન અંગો જે છે કે જે વંદાના શરીરની અંદર આપણને આવેલા જોવા મળે તો આ છે વંદાનું ઉત્સર્જન અંગો. તો વંદાની અંદર આપણને અહીં આગળ આવી માલપીજિયન નલિકાઓ જે છે જે મધ્યાંત્ર અને પશ્વાંતરના જોડાણના સ્થાને લગભગ 150 જેટલી પીરાશ પડતી લાંબી નળાકાર અને આપણને પાતળી ગ્રંથિ અને પક્ષમલધી છદથી આવૃત એવી નલિકાઓ જોવા મળે, જેના એક છેડાઓ જે છે બંધ હોય છે, જે આ શરીર ગુહા છે એ શરીર ગુહાની અંદર લટકતા હોય અને એમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યોને શોષે અને એ આ પશ્વાંત્ર જે છે એમાં ઠાલવે. અહીં આગળ આપણને થોડીક આકૃતિ જે છે બતાવી છે. તો આ માલપીજિયન નલિકાઓ છે જે મધ્યાંતર અને પશ્વાંતરના જોડાણ સાથે જોડાયેલી છે. આ બધો ખાલી ભાગ જે છે એનો દેહકોષ્ઠ છે, જેમાં દેહ જળ આવેલું હોય અને દેહ જળની અંદર આ નલિકાઓ જે છે લટકતી હોય, તરતી હોય અને એમાંથી એ ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરી અને એને યુરિક એસિડમાં ફેરવે અને એ યુરિક એસિડ જે છે એને પશ્વાંતરમાં ઠાલવે અને પછી પશ્વાંત્ર દ્વારા મળાશયની મારફતે એ મળદ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામેલ આપણને જોવા મળે. તો આ વંદાના ઉત્સર્જન અંગો જે છે અને ઉત્સર્ગ મુખ્ય અંગ જે છે એને કહેવાય છે માલપીજિયન નલિકાઓ. આ માલપીજિયન નલિકાઓ એ જ ઉત્સર્ગ એકમ. એ સિવાય બીજા સહાયક અંગો પણ આપણને આવેલા જોવા મળે છે, જે મેદકાય, નેફ્રોસાઇટ, યુરિકોઝ ગ્રંથિઓ જે છે જે ઉત્સર્જનની ક્રિયામાં આપણને વંદાની અંદર મદદરૂપ થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે છે એ વંદાના ઉત્સર્જન તંત્રની વાત કરી. હવે આપણે જોઈએ વંદાનું ચેતાતંત્ર.
વંદાનું નર્વસ સિસ્ટમ. વંદાનું ચેતાતંત્ર જે છે એ શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલ ચેતાતંત્ર શ્રેણીબદ્ધ એટલે એક લાઈનની અંદર ગોઠવાયેલા શ્રેણીબદ્ધ ગોઠવણ અથવા તો જોડાયેલા ખંડીય ગોઠવણી જે છે એ દર્શાવતા ચેતાકંદોનું બનેલું છે. એટલે કે વંદાના ચેતાતંત્રની અંદર ચેતાકંદો આવેલા છે, અને આ ચેતાકંદો જે છે એ પૃષ્ઠ બાજુ એમ સળંગ આપણને શ્રેણીબદ્ધ રીતે ખંડીય રીતે ગોઠવણી ધરાવતા અને એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે, જે વંદાના શરીરની વક્ષ બાજુએ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, વંદાનું ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્રની અંદર આપણે આવી રચનાઓ જે છે એ જોઈ શકીએ છીએ. વંદાનું ચેતાતંત્ર જે છે એના શરીરની વક્ષ સપાટીએ આપણને ગોઠવાયેલું જોવા મળે. અહીંયા આગળ હું તમને એક આકૃતિ બતાવું છું કે જે વંદાના ચેતાતંત્રની છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આગળ વંદાનું ચેતાતંત્ર જે છે એને જોઈ શકો છો. તો આ વંદાનું શરીર છે એની આ વક્ષ સપાટી છે, અને એ વક્ષ સપાટી ઉપર તમે આ જે ભાગ દેખાય છે એ બધા ચેતાકંદ છે, અને આ દરેક ચેતાકંદ જે છે એ શરીરની વક્ષ સપાટી પર એક સળંગ અથવા તો શ્રેણીબદ્ધ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. અને આ જોડતી જે આ રચના દેખાય તમને એ છે ચેતારજ્જુ. હવે આવી ચેતારજ્જુઓ જે છે દરેક ચેતાકંદ સાથે આવેલી હોય, અને એના પરિણામે એક આખો સળંગ આવો રજ્જુ બનાવે, જેને કહેવામાં છે વક્ષ ચેતારજ્જુ. તો આ અહીંયા આગળ આપણને આ બધા જે છે એ આ વક્ષ ચેતારજ્જુના ભાગો છે, એની સાથે આ રીતે દરેક ચેતાકંદો જે છે ગોઠવાયેલા જોવા મળે છે. હવે વંદાની અંદર આવા જે ચેતાકંદ જે છે એ કુલ 9 ચેતાકંદ છે. કેટલા? 9. એમાંથી 3 જે છે એ આપણને ઉરસ પ્રદેશમાં જોવા મળે છે, અને 9 આવા ચેતાકંદો જે છે એ ઉદર પ્રદેશની અંદર જોવા મળે. આમ કુલ 6. તો 6 ઉરસીય અને 3 ઉદરીય ચેતાકંદો જોડાઈ અને એક આવો સળંગ વક્ષ બાજુએ વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલા જોવા મળે. દરેક ચેતાકંદ જે છે એમાંથી આવી રીતે શાખાઓ નીકળે, અને એ શાખાઓ જે છે એને ખંડીય ચેતાઓ કહેવામાં આવે, અને એ દરેક ખંડીય ચેતાઓ જે છે એ જે તે ખંડનું ચેતાકરણ કરતા જોવા મળે છે. વંદાની અંદર સૌથી મહત્વનો ભાગ જે છે એ છે આ શરૂઆતની અંદર આવેલું ચેતાકડી અથવા તો ઉપરી અન્નાલીય ચેતાકંદ અને અધો અન્નાલીય ચેતાકંદ. આવા 2 ચેતાકંદ જે છે એકબીજા સાથે આવા પરિઅન્નાલીય યોજી દ્વારા જોડાઈ અને આવી એક સળંગ રચના બનાવે છે. આવી જે સળંગ રચના જે છે એને કહેવામાં આવે છે ચેતાકડી. આ ચેતાકડી અથવા તો આપણે એને મગજ તરીકે ઓળખીએ છીએ. વંદાની અંદર એનું જે ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્ર શીર્ષના ભાગની અંદર ઓછું આવેલું છે, જ્યારે શીર્ષ સિવાયના બાકીના ભાગની અંદર સમગ્ર ચેતાતંત્ર જે છે ગોઠવાયેલું હોય છે. હવે આપણે આ સમગ્ર ચેતાતંત્ર કેવી રીતે ચેતાકંદોના સમૂહ દ્વારા જોડાયેલું છે એની આપણે વાત કરીએ. તો આપણે એની અંદર વાત કરી કે ભાઈ ચેતાકંદ જે છે એ ચેતાકંદ 9 જોડની અંદર આવેલા છે, 9 આવેલા છે. હવે આ 9 ચેતાકંદ જે છે એમાંથી 3 જે છે એ ઉરસ પ્રદેશમાં અને 6 જે છે
એ ઉદર પ્રદેશની અંદર આવેલા હોય છે. આવી રીતે કુલ 9 ચેતા કંદ જે છે એ ચેતાકંદ આપણને જોવા મળે છે. તો આવી રીતે 3 જોડ અને 6 જોડ ચેતાકંદો એકબીજા સાથે ચેતારજ્જુ દ્વારા જોડાઈ અને વક્ષ ચેતારજ્જુ બનાવે છે. આ વક્ષ ચેતારજ્જુ જે છે એ વંદાના શરીરની વક્ષ બાજુએ આપણને આવેલું જોવા મળે છે અને એ સમગ્ર શરીરની અંદર એમાંથી નીકળતી જે ચેતાઓ જે છે એના દ્વારા એ ચેતાતંત્ર સ્વરૂપે શરીરની અંદર ફેલાયેલું હોય છે. વંદાના શીર્ષની અંદર ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો છે. એટલે કે વંદાના શીર્ષની અંદર ચેતાતંત્ર જે છે એ થોડોક જ ભાગની અંદર આવેલું છે. સમગ્ર શીર્ષની અંદર ચેતાતંત્ર આવેલું હોતું નથી અને આ થોડોક ભાગ જે છે એ શીર્ષની અંદર જોવા મળે. પછી બાકીનો જે ભાગ જે છે એ બાકીનો ભાગ સમગ્ર શરીરના અન્ય ભાગો જે છે એ અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો હોય છે. આથી જો વંદાના શીર્ષને, બહુ મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો, વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે છતાં વંદો 1 અઠવાડિયા સુધી, કેટલા? 1 અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે છે. તમને કારણ પૂછે કે ભાઈ વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે છતાં પણ એ જીવતો રહી શકે છે, કારણ આપો. તો એક જ વાક્યમાં જવાબ છે. શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો છે, બાકીનો ચેતાતંત્રનો સમગ્ર ભાગ એ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો હોય છે. એટલે વંદાના શીર્ષને જો કાપી નાખવામાં આવે છતો વંદો 1 અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં આવું શક્ય નથી, કારણ કે આપણા શરીરની અંદર ચેતાતંત્રના 2 ભાગ છે, બરાબર? એમાં 2 ભાગ જે છે એમાં મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એમાં મગજ અને કરોડરજ્જુ 2 સમાવેલા છે. મગજ જે છે આપણા શીર્ષમાં છે અને કરોડરજ્જુ છે આપણા ધડ જે છે એની વક્ષ બાજુએ આવેલું છે. હવે આપણે વિચાર કરો કે મનુષ્યને જો શીર્ષ કાપી નાખવામાં આવે તો તરત જ મરી જાય, કારણ કે એનું 2 મધ્યસ્થ ચેતાતંત્રના 2 મહત્વના ભાગ મગજ અને કરોડરજ્જુ એ મગજ જે છે શીર્ષની અંદર આવે, જ્યારે વંદાની અંદર ચેતાતંત્રનો અમુક જ થોડો ભાગ શીર્ષમાં આવેલો છે. એટલે એને તમે શીર્ષને કાપી નાખો, માથું કાપી નાખો તો પણ વંદો જે છે 1 અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવી શકે છે, કારણ કે શીર્ષની અંદર ચેતાતંત્રના થોડોક જ ભાગ આવેલો છે. એટલે એ થોડો ભાગ જે છે એટલો બધો મહત્વનો નથી, કારણ કે મુખ્ય ભાગ જે છે એના ઉરસ અને ઉદર પ્રદેશની અંદર આવેલો છે. એટલે વંદો અઠવાડિયા સુધી લાંબો સમય સુધી જીવિત રહી શકે છે. વંદાના શીર્ષ પ્રદેશ જે છે એ શીર્ષ પ્રદેશમાં મગજની જે રચના કરતો જે ભાગ છે એ મગજનો ઉપરી અન્નનાલીય ભાગ, ઉપરી અન્નનાલીય ચેતાકંદો જે છે એ ચેતાકંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે. અને એ સ્પર્શકો તથા આંખો જે છે કે જે સંયુક્ત પ્રકારની છે
એ સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિની અંદર આ શીર્ષ પ્રદેશ જે છે વંદાના શીર્ષની અંદર આવેલું આ ઉપરી અન્નાલીય અને અધો અન્નાલીય રચનાઓ જે છે જોઈ, તો અહીંયા આપણે આકૃતિ દ્વારા એને સમજીએ કે વંદાનું શીર્ષ જે છે આ રીતે આવેલું હોય અને ત્યાર પછી આ રીતે ઉરસ પ્રદેશ આવેલો હોય. હવે આ ઉરસ પ્રદેશ જે છે એનો આ પૂર્વ ઉરસ, પછી આ મધ્ય ઉરસ અને આ પશ્વ ઉરસ, અને ત્યાર પછી એનો આ ઉદરનો ભાગ જે છે શરૂ થાય. તો આ રીતે ઉદરના ખંડો આવેલા હોય. હવે અહીંયા આગળ જે આ શીર્ષનો જે આ પ્રથમ ખંડ જે છે એ પ્રથમ ખંડની અંદર એક આવી રચના આપણને આવેલી જોવા મળે. હવે એમાંથી આવી બે શાખાઓ નીકળે, આમાંથી ચેતાઓ નીકળે. તો આ જે ભાગ જે છે એને કહેવાય છે ઉપરી અન્નનાલીય ચેતાકંદ. હવે આ દરેક ચેતાકંદ જે છે એ 3 ચેતાઓના વિલીનીકરણથી બનેલા હોય. હવે આ ઉપરી અન્નાલીય ચેતાકંદમાંથી આવી બે શાખાઓ નીકળે. આ જે શાખાઓ જે છે એને કહેવામાં આવે છે પરિઅન્નનાલીય યોજી. અન્નનાલીય યોજી એવી બે હોય. હવે આ બંને યોજીઓ જે છે એ ઉરસ પ્રદેશનો જે પ્રથમ ખંડ જે છે એ પ્રથમ ખંડની અંદર આવી રીતે જોડાઈ અને એક રચના બનાવે. આ જે છે એને કહેવામાં આવે છે અધો અન્નનાલીય ચેતાકંદ. આમ આપણને એના શીર્ષ અને ઉરસના પૂર્વ ઉરસ જે છે એની અંદર આવી 3 રચનાઓ ઉપરી અન્નાલીય ચેતાકંદ, અધો અન્નાલીય ચેતાકંદ અને એ બંનેને જોડતી આ યોજી જેને કહેવાય પરિઅન્નાલીય યોજી, એના દ્વારા બનેલી રચના જોવા મળે છે જેને આપણે મગજ તરીકે ઓળખીએ છીએ. હવે આ અધો અન્નાલીય ચેતાકંદ જે છે એમાંથી આ રીતે ચેતારજ્જુ નીકળે. એ ચેતારજ્જુ ત્યાર પછીનો જે ખંડ જે છે એ ખંડમાં આવી રીતે ચેતાકંદ બનાવે. પછી એમાંથી યોજી નીકળે. એ પણ ક્રમશઃ આ રીતે 3 આવી રીતે ઉદર પ્રદેશની અંદર અને એમાંથી નીકળતી આવી શાખાઓ જે છે એ શાખાઓ ધરાવતા હોય. તો આવી રીતે આપણને આ 3 ઉરસીય ચેતાકંદ જે છે એ જોવા મળે. ત્યાર પછીની ચેતારજ્જુ જે છે એ આગળ લંબાઈ અને ઉદરીય ખંડની અંદર આવી રીતે બીજી એક ચેતાકંદ બનાવે. આ ચેતાકંદ જે છે ફરીથી ક્રમશઃ આ રીતે આગળ વધી અને એ એકબીજા સાથે ચેતારજ્જુ બનાવે. દરેક ચેતાકંદોમાંથી આ રીતે શાખાઓ નીકળે એને કહેવાય ચેતા. તો આ દરેક ચેતાકંદ જે છે એ આ રીતે આ ચેતારજ્જુ કહેવાય. એ ચેતારજ્જુ દ્વારા જોડાયેલા હોય. અને વક્ષ બાજુએ આવા સમગ્ર ચેતારજ્જુઓ જે છે એમાંથી બનેલી જે ચેતારજ્જુ છે એને કહેવાય છે વક્ષ ચેતારજ્જુ. આ વક્ષ ચેતારજ્જુ જે છે એ દરેક ખંડમાં આવેલા આવા આપણને ઉરસ પ્રદેશમાં જેમ 3 જોડ જોવા મળે એમ અહીંયા આગળ ઉદર પ્રદેશની અંદર આપણને આવા ચેતાકંદો જે છે એ ચેતાકંદોની સંખ્યા આપણને 6 જોડ જોવા મળે. આમ જુદા જુદા શરીરના ખંડોની અંદર આવેલા ભાગોની અંદર આવી આપણને ચેતારજ્જુઓ જે છે એ જોવા મળે છે. તો વંદાની અંદર આપણને આવું મગજ જે છે કે જે ઉપરી અન્નાલીય ચેતાકંદ અને અધો અન્નાલીય ચેતાકંદ અને પરિઅન્નાલીય ચેતાકંદ દ્વારા બનેલું જોવા મળે છે. એટલે દરેક ચેતાકંદ જે છે એ 3 ચેતાકંદોના વિલીનીકરણમાંથી ઉત્પન્ન થયેલી હોય છે. અને અન્નનળીની પાર્શ્વ બાજુએથી એ આગળ વધી શરીરના વક્ષ ભાગે અધો અન્નાલીય ચેતાકંદ સાથે જોડાય. આ અધો અન્નાલીય ચેતાકંદ જે છે એ પણ 3 ચેતાકંદોના વિલીનીકરણ એટલે ભેગા થઈ અને બનેલી છે. એટલે મગજ અને આ અધો અન્નાલીય ચેતાકંદો એમાંથી નીકળતી ચેતાઓ જે છે આ શીર્ષ પ્રદેશનું ચેતાકરણ કરે છે. હવે આ અધો અન્નાલીય ચેતાકંદ જે છે એ 2 ચેતાકાંડ ઉત્પન્ન કરે જે શરીરના ઉરસ અને ઉદર વિસ્તારના પશ્વ છેડા તરફ લંબાય અને દરેક ખંડોની અંદર આવી રીતે ચેતાકંદોની રચના કરે. એમાંના 3 ઉરસ પ્રદેશમાં અને 6 આપણને ઉદર પ્રદેશની અંદર આવેલા ચેતાકંદો જોવા મળે.
દરેક ચેતાકંદ જે છે એ આમાંથી શાખાઓ નીકળે, આવી જે શાખાઓ જે છે એને ચેતાઓ કહેવામાં આવે, અને એ ચેતાઓ જે છે શરીરના દરેક ખંડનું ચેતાકરણ કરતી હોય છે. એમાં ઉદર પ્રદેશની અંદર આવેલા જે 6 ચેતાકંદો જે છે એમાં છેલ્લો ચેતાકંદ જે છે એ સૌથી મોટો હોય છે, અને આ ચેતાકંદ એ છેલ્લા ખંડ ઉપરાંત બાકીના ખંડોનું ચેતાકરણ કરવા માટેની ચેતાઓ જે છે એમાંથી ઉત્પન્ન થાય. એટલે સૌથી મોટો જે છે એ આ છેલ્લો હોય, બરાબર. અને એમાંથી ઘણી બધી આવી રીતે શાખાઓ નીકળે. એ આ ખંડ તો છેલ્લા ખંડનું તો ખરું જ, પણ બાકીના ખંડોનું પણ ચેતાકરણ કરતા આપણને જોવા મળે છે. એટલે દરેક ચેતાકંડમાંથી નીકળતી ચેતાઓ જે છે એ પોતપોતાના ખંડોનું ચેતાકરણ કરે છે. અહીંયા આગળ શીર્ષના ભાગની અંદર આ ચેતાતંત્રનો ખૂબ જ થોડોક ભાગ આવેલો છે. એટલે વંદાનું જો શીર્ષ કાપી નાખવામાં આવે તો પણ વંદો અઠવાડિયા ઉપરાંત લાંબા સમય સુધી જીવિત રહી શકે છે, કારણ કે ત્યાં કોઈ ચેતાતંત્રના ભાગ, મહત્વના ભાગ આવેલા નથી. મુખ્ય ભાગો જે છે એ શીર્ષ પછીના જે ઉરસ અને ઉદરીય પ્રદેશોની અંદર આવેલા છે. તો આ છે વંદાનું ચેતાતંત્ર.